નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, આંગણવાડી ને ECCE માં મર્જ કરવા બાબત એક મહત્વની અપડેટ સામે આવી રહી છે. તે માટે આયોજન પણ કરવામાં આવી રહ્યું છે અને ECCE શિક્ષકમાં મર્જ કર્યા પછી તૈનાત કર્યા પછી તેમના પગારમાં પણ સારો એવો વધારો આપવામાં આવશે. હવે આ માટે શું કરવાનું રહેશે? તો રાજ્ય સરકાર દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષકો, શાળા શિક્ષકોની ભરતી માટે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં જે મૂળભૂત શિક્ષણ વિભાગ છે તેમના દ્વારા જારી કરાયેલા જાહેરનામા અનુસાર તમામ જિલ્લાઓમાં આંગણવાડી ECCE શિક્ષકોને તૈનાત કરવામાં આવશે. આંગણવાડી બાલવાટિકા શાળાઓમાં શિક્ષક બનવા માંગતા તમામ વિદ્યાર્થીઓ માટે આ ઉપયોગી સમાચાર છે. તો વિગતવાર માહિતી જોઈએ તો પૂર્વ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની નિમણૂક કરવામાં આવશે, જેમાં મૂળભૂત શિક્ષક વિભાગ તમામ આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને ભણાવવા માટે શિક્ષકોની નિમણૂક કરી રહ્યું છે. આ નિમણૂક રાજ્યના તમામ જિલ્લાઓમાં થશે. 212 શિક્ષકોની નિમણૂક કરવામાં આવશે. અન્ય ઘણા કેન્દ્રો માટે શિક્ષકોની નિમણૂક કરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. હાલમાં 19,000થી વધુ શિક્ષકોની નિમણૂક કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ માટે તમારે રોજગાર પોર્ટલ પર નજર રાખવાની જરૂર પડશે. તેની સત્તાવાર માહિતી ટૂંક સમયમાં આપવામાં આવશે. મૂળભૂત શિક્ષણ વિભાગ આ શિક્ષકોને સહસ્થિત આંગણવાડી કેન્દ્રોમાં નિમણૂક કરી રહ્યું છે. માન્ય યુનિવર્સિટીમાંથી ગૃહ વિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. નર્સરી શિક્ષક શિક્ષણ ડિગ્રી, NTT અથવા સીટ નર્સરી ડિપ્લોમા ધરાવતા ઉમેદવારો પણ શિક્ષક બની શકે છે. વધુમાં રાષ્ટ્રીય શિક્ષક શિક્ષણ પરિષદ દ્વારા માન્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકે છે. કેટલાક જરૂરી પાત્રતા માપદંડો પૂર્ણ કરવા આવશ્યક છે. તેમાં શિક્ષક બનવા માટે શૈક્ષણિક લાયકાત તેમજ લઘુત્તમ અને મહત્તમ વય મર્યાદા પૂર્ણ કરવી આવશ્યક છે. લઘુત્તમ વય મર્યાદા 21 વર્ષ હોવી જોઈએ અને મહત્તમ 40 વર્ષથી વધારે ના હોવી જોઈએ. વધુમાં ફક્ત કાયમી જે રાજ્યના રહેવાસીઓ હોય તેવા જ ઉમેદવારો આમાં ભાગ લઈ શકશે. સૂચના અનુસાર કોઈ અનુભવ જરૂરી નથી. આ સૂચના તમામ જિલ્લાઓ માટે જારી કરવામાં આવી છે. મૂળભૂત શિક્ષણ વિભાગમાં શિક્ષક બનવા માંગતા તમામ યુવાનો માટે જિલ્લાવાર અલગ અલગ સૂચનાઓ જારી કરવામાં આવી રહી છે. પસંદગી એજન્સીઓ દ્વારા કરવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે. અરજી કરવા માંગતા ઉમેદવારો રાજ્ય સરકારના રોજગાર પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે અને તમામ જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. નોંધણી પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી તેઓ પૂર્વ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો માટે અરજી કરી શકશે. વધુ માહિતી માટે ઉમેદવારો વિગતવાર માહિતી માટે પોર્ટલની મુલાકાત લઈ શકશે. તેમને કેટલું માનદ વેતન ચૂકવવામાં આવશે? તો પૂર્વ પ્રાથમિક શાળાઓમાં કરાર આધારિત શિક્ષકો માટે દર મહિને 10,313 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. પરંતુ સરકારે આઉટસોર્સ કર્મચારીઓ માટે આઉટસોર્સ સર્વિસ કોર્પોરેશન બનાવવાની પ્રક્રિયા શરૂ કરી છે, જેમાં લઘુત્તમ પગાર 20,000થી 40,000 સુધી નક્કી કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે હવે પૂર્વ પ્રાથમિક શાળાઓમાં કરાર પર નિયુક્ત આ ECCE શિક્ષકોને પણ 25,000નું માનદ વેતન આપવામાં આવશે. આઉટપુટ કર્મચારીઓ માટેના આદેશ પછી ECCE શિક્ષકો પણ તેનો લાભ મેળવી શકશે. ધન્યવાદ.